રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માનવસર્જિત દરેક વ્યવસ્થાઓ પડવારમાં ત્રસ્ત થઈ જાય છે। નેપાળના ઉત્તરી સરહદી જિલ્લા રસુઆમાં કંઈક આવા જ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે। તિબેટ તરફથી સરહદ પાર કરીને આવેલા અચાનક પૂરે નેપાળમાં ભારે તબાહી મચાવી છે। આ પૂર એટલું પ્રચંડ છે કે એનો સીધો ખતરો હવે ભારતના બિહાર રાજ્ય પર પણ તોળાઈ રહ્યો છે, જ્યાં 8 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ આપત્તિની શરૂઆત ગોટેકોશી નદીમાં પાણીનું સ્તર અચાનક ભયાનક રીતે વધી જવાથી થઈ। આ આકસ્મિક પૂરના કારણે તિમુરે અને સ્યાબ્રુબ્રેસી એ નજીકની જે બજારો છે એના રહેણાંક વિસ્તારો અને સંપત્તિઓને એણે સંપૂર્ણપણે ચપેટમાં લઈ લીધા। ન્યૂઝ એજન્સી એપીના સત્તાવાર અહેવાલ મુજબ આ હોનારતમાં અત્યાર સુધીમાં 8 લોકોના કરુણ મૃત્યુ થયા છે। તિમુરે સરહદ ચોકી પર દેશની સુરક્ષા માટે તૈનાત 9 પોલીસકર્મી પૂરના તેજ પ્રવાહમાં અચાનક ગુમ થયા છે, પણ એ સિવાયના જે રિપોર્ટ સામે કહી રહ્યા છે કે 100થી વધારે ભારતીયો અને કુલ 300 જેટલા 350 જેટલા પ્રવાસી એવા છે કે જે વિસ્તારમાં હતા અને એમનો અતોપતો જ નથી। અનેક જગ્યાએ કેટલાય માણસો ગાયબ છે, ફરવા માટે ગયા હતા, પ્રવાસમાં નેપાળ ગયા હતા અને પછી એ ભારતીયોનો પણ પતો નથી લાગતો। આ સિવાય આ વિસ્તારમાં કાર્યરત એક મોટો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, પાકા રસ્તા અને વાહન સંપર્ક જોડતો એક મહત્વપૂર્ણ પુલ એ બધું જ પૂરના પાણીમાં વહી ગયા છે। ઘટનાની ગંભીરતાને જોતા નેપાળના વડાપ્રધાન બાલિન શાહે તાત્કાલિક અસરથી નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ દળ, જનપદ પોલીસે બધાને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દીધા છે। બચાવ કાર્ય માટે 14 હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે, જેમને અત્યાર સુધીમાં 25 લોકોને એરલિફ્ટ કરીને બચાવી લીધા છે। પણ આ રેસ્ક્યુ ઓપરેશનની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તિમુરે ખાતે આવેલું જે સ્થાનિક હેલિપેડ હતું એ પૂરના પાણીમાં આખું તણાઈ ગયું છે। પરિણામે કાઠમંડુથી નીકળ્યા ખરા રાહતના હેલિકોપ્ટર, પણ પાયલટને લેન્ડિંગ માટે કોઈ સુરક્ષિત જગ્યા જ ન મળી। એમણે ઉતર્યા વગર પાછું ફરવું પડ્યું। પાયલટોએ કહ્યું કે આકાશમાંથી જોતા તિમુરે ગામનો મોટા ભાગનો જે ભાગ છે। ઘટનાની ગંભીરતાને જોતા નેપાળના વડાપ્રધાન બાલિન શાહે તાત્કાલિક અસરથી નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ દળ, જનપદ પોલીસે બધાને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દીધા છે। બચાવ કાર્ય માટે 14 હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે, જેમને અત્યાર સુધીમાં 25 લોકોને એરલિફ્ટ કરીને બચાવી લીધા છે। પણ આ રેસ્ક્યુ ઓપરેશનની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તિમુરે ખાતે આવેલું જે સ્થાનિક હેલિપેડ હતું એ પૂરના પાણીમાં આખું તણાઈ ગયું છે। પરિણામે કાઠમંડુથી નીકળ્યા ખરા રાહતના હેલિકોપ્ટર, પણ પાયલટને લેન્ડિંગ માટે કોઈ સુરક્ષિત જગ્યા જ ન મળી। એમણે ઉતર્યા વગર પાછું ફરવું પડ્યું। પાયલટોએ કહ્યું કે આકાશમાંથી જોતા તિમુરે ગામનો મોટા ભાગનો જે ભાગ છે ત્યાં પાણી અને કાટમાળ સિવાય કશું દેખાતું નથી। આ સમગ્ર ઘટનામાં સૌથી આશ્ચર્યજનક અને વૈજ્ઞાનિક તથ્ય એ છે કે રસુઆ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર 7 mm જેટલો મામૂલી વરસાદ થયો, તો પછી આટલું બધું પાણી, આટલો મોટો જળ પ્રલય આવ્યો ક્યાંથી? હવામાન વિભાગ અને ભૂવિજ્ઞાનીઓને મજબૂત શંકા છે કે આ પૂર સ્થાનિક વરસાદથી નથી આવ્યું, પણ તિબેટમાં કોઈ ગ્લેશિયર તળાવ ફાટ્યું એને કારણે આવ્યું છે, જેને વિજ્ઞાનમાં GLOF એટલે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ કહેવામાં આવે છે।